ગુજરાતમાં જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો। ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 આતંકીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી। બનાસકાંઠાના પાલનપુરમાંથી 3, પાટણના સિદ્ધપુરમાંથી 3 આતંકીઓને ઝડપ્યા। નવસારીના ચીખલી અને મધ્યપ્રદેશના દેવાસામાંથી એક આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ માટે સક્રિય નેટવર્ક બનાવતા હતા અને આ તમામ આરોપીઓ ત્યારે ગુજરાત એટીએસની આ ખૂબ મોટી મહત્વની કાર્યવાહી। જૈશ એ મોહમ્મદના અલગ અલગ જગ્યા પરથી 8 આતંકીઓ ઝડપાયા છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આતંકીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી, જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાંથી 3, પાટણના સિદ્ધપુરમાંથી 3 આતંકીઓ ઝડપાયા છે। આ સાથે નવસારીના ચીખલી અને મધ્યપ્રદેશના દેવાસામાંથી એક આતંકીઓની ધરપકડ કરવામાં આવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસની કાર્યવાહી, જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ વિગતો? જી રાધા, જે પ્રકારે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। ગુજરાતમાં જે આતંકવાદનું સ્લીપર સેલનું જે નેટવર્ક ઉભું કરનાર 8 આતંકવાદીઓને હાલ જે એટીએસ દ્વારા પકડવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ સાથે નવસારી અને મધ્યપ્રદેશમાં આતંકવાદીઓ એકબીજાના નેટવર્ક સાથે જોડાયેલા છે। જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ છે જે આ નેટવર્ક ચલાવી રહ્યા હતા અને સ્લીપર સેલ સાથે તેઓ જોડાઈ રહ્યા હતા। ખાસ કરીને મોટો આતંકવાદી હુમલો કરવાનો તેમનો જે ષડયંત્ર હતો, જેનો પર્દાફાશ હાલ ગુજરાત એટીએસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 8 જેટલા જે કટ્ટરપંથી આતંકવાદી છે તેઓને પકડવામાં આવ્યા છે। તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ હાલ કબજે કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે બનાસકાંઠાના જે પાલનપુર વિસ્તાર અને પાટણના જે સિદ્ધપુર ખાતે કેટલાક જે ત્રણ જે આતંકવાદીઓ જે હતા તે એકબીજાના કનેક્શનમાં હતા। સોશિયલ મીડિયા દ્વારા તેઓ એક જ ષડયંત્ર રચી રહ્યા હતા આતંકવાદી હુમલાને લઈને। ખાસ કરીને જ્યારે રથયાત્રા નજીક છે, ટૂંક સમયમાં રથયાત્રાનો અવસર આવવાનો છે, દરમિયાન આતંકવાદીઓ કોઈ મોટું હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હોય તેવી શક્યતા હાલ તો ગુજરાત એટીએસ વ્યક્ત કરી રહી છે। તેઓને કોર્ટમાં રજૂ કરીને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે પ્રતિબંધિત જૈશ એ મોહમ્મદનું જે સંગઠન છે તે ફરી એક વખત ગુજરાતમાં સક્રિય થયું છે। ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં પણ આ જે આતંકવાદીઓનું કનેક્શન સામે આવતા હાલ તો 8 જેટલા આતંકવાદીઓને ગુજરાત એટીએસે પકડી લીધા છે। તેમની પાસેથી જે શંકાસ્પદ જે દસ્તાવેજો મળ્યા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહ્યો છે। તેઓના ટાર્ગેટમાં કોણ હતું, ક્યાં ક્યાં હુમલો કરવાના હતા અને તેઓની પાસે કોઈ હથિયાર કે કોઈ વિસ્ફોટક સામગ્રી છે કે નહીં, તે તમામ મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઓકે અનિતા, સાથે સવાલ એ પણ એટીએસની આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ? નવસારીના ચીખલી, પાટણના સિદ્ધપુરથી આજે આતંકીઓ ઝડપાયા હતા, કેટલા સમયથી તેઓ ત્યાં હતા? જી રાધા, હાલ તો જે આતંકવાદીઓ પકડાયા છે તેઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની હાલ ગુજરાત એટીએસ જે કાર્યવાહી હાથ ધરી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ગુજરાત એટીએસ સર્વેલન્સ કરી રહી હતી એ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક શંકાસ્પદ જે એક્ટિવિટી અને ગતિવિધિઓ જ્યારે સામે આવતા ત્યારે તેનું સર્વેલન્સ કરવામાં આવ્યું, ત્યારે આજે 8 આતંકવાદીઓ જે છે જે પકડાયા છે તેઓના કનેક્શન ખુલ્યા હતા। તેઓ કોઈ શંકાસ્પદ ગતિવિધિનું ષડયંત્ર રચી રહ્યા હોવાનું સામે આવતા ગુજરાત એટીએસ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું અને તમામ જે આતંકવાદીઓ છે તેઓને જુદા જુદા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુરમાંથી 3 આતંકવાદીઓ પકડાયા છે અને પાટણના સિદ્ધપુરમાં પણ 3 આતંકવાદીઓ પકડાયા છે। આ સાથે નવસારીમાં પણ એક પકડવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશના દેવાસ વિસ્તારની અંદર પણ એક આતંકવાદી ઝડપાયો છે। આ પ્રકારે 8 જેટલા આતંકવાદીઓને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે। આતંકવાદીઓનું ક્યાં કનેક્શન હતું તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક આતંકવાદીઓ મદ્રેસા સાથે જોડાયેલા હોવાના પણ ખુલાસા થઈ રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મોટા ષડયંત્રનો પર્દાફાશ અત્યારે ગુજરાત એટીએસે કર્યો છે। ટૂંક સમયમાં આ મુદ્દે તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે અને તેમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। જી અનિતા, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર।